મોરબી જિલ્લાના બેલા રંગપર ગામે દારૂ, મચ્છી, મુરઘી, ઈંડાનું વેચાણ બંધ કરવા ગ્રામજનો દ્વારા પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। તેમજ જો 7 દિવસમાં દારૂ, મચ્છી, મુરઘી, ઈંડાનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ પાડવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેથી વહેલી તકે આ રજૂઆતને ધ્યાને લઈ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। મારું નામ શૈલેષ માકસણા, મારું ગામ બેલા। અમારા જ વર્ષોથી આ પ્રશ્ન દારૂનો છે, પણ દિવસે ને દિવસે આજે વધતો જાય। ગામ નજીક પહોંચી ગયા છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે। મરઘી, મટન આ તેમ ઠેઠ ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને અમારા ખેડૂત લોકો ખેતીએ જાય તો લૂંટફાટ આ તે એ લોકો છરી બતાવી અને જે હોય ખીચામાંથી કાઢી લે। અનેક લૂંટફાટ થઈ છે, છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। 2 વખત અમારા ગામના અરજી પણ કરેલી છે, પણ અરજીનો કોઈ નિકાલ થયો નથી। તો આજે આખું ગામ સમૂહ અમે મિટિંગ કરી અને આજે તાલુકા પોલીસ સ્ટેશને સાહેબને અમે અરજી આપેલ છે અને એમાં 7 દિવસનું અમે અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસમાં જો તમે કાર્યવાહી નહીં કરો તો અમે અમારા ગામ જનતા રેડ કરી અને અમારા ગામના કાર્યવાહી કરશે। એમાં કોઈ પણ કાંઈ થશે ગામ લોકોને તો બધી તંત્રની જવાબદારી રહેશે। અમારી માંગ છે કે અમારા બેલાના સર્વે નંબરમાં 2 નંબરના ધંધા કોઈ પણ થવા ન જોઈએ। અહીંયા આવ્યા છીએ અમે પોલીસ સ્ટેશન અરજી આપવા માટે। દારૂ, મુરઘી જે કંઈ ખરાબ કૃત્યો અહીંયા કરે છે એના માટે અમે અરજી દેવા આવ્યા છીએ પોલીસ સ્ટેશન। પ્રશ્ન એ છે કે અહીંયા બંધ કરતા નથી લોકો અને અવારનવાર ગામનાને નડે છે અને અહીંયા લૂંટફાટ ને એવું બધું વધારે ઓલું થઈ ગયું છે, એટલે એના માટે આ બધું બંધ થાય તો ગામના માટે જરૂરી છે। અને મુરઘી ને બધું અમારે ગામમાં બધા પટેલ સમાજ, બ્રાહ્મણ, રબારી એવો બધો સમાજ રહે છે, જે આ લોકો જે ખરાબ નોનવેજ એવું કોઈ ઓલું નથી કરતું, તોય છતાં અહીંયા છૂટછાટથી વેચે। હા, મેં 4-5 દિવસ પહેલાં અરજી આપેલી હતી કે મને ધમકી આપેલી હતી કે બંધ કરાવવા જો કોઈ અહીંયા આવશો તો તમને એક્સિડન્ટમાં મારી નાખવામાં આવશે, આમ કરવામાં આવશે, એવું બધું મને અરજી, એટલે મેં પોલીસ સ્ટેશનથી પહેલાં 4-5 દિવસ પહેલાં અરજી આપેલ છે કે આ રીતના મારી જાનનું જોખમ છે, એટલે આ વહેલા તક બંધ કરાવવામાં અમને સહકાર આપો।